જય શ્રી કૃષ્ણ બધાને. ગુડ મોર્નિંગ. અત્યારે વાગ્યા છે સવારના 9 અને વેધર આજે સરસ છે. ને અત્યારમાં મહેશ્વરભાઈ મને બિઝી કરી દીધી છે. મહેશ્વરભાઈને એના ફ્રેન્ડ સાથે રમવું. ગૌરાંશ એને તમે જોયો જ હશે મારા વ્લોગમાં. તો અમે એને લેવા માટે જઈએ છીએ. અમે પહોંચી ગયા છે. મહેશ્વરભાઈ જાય છે એના ફ્રેન્ડને બોલાવવા માટે. પેલા નજીક રહેતા, હવે જરાક 20 મિનિટ દૂર વયા ગયા. હા, નોક કર. ફર્સ્ટ વન. એરપોર્ટ નજીક છે. પ્લેનોનો અવાજ આવે છે. મહેશ્વરભાઈએ પિક કરી લીધા છે એના ફ્રેન્ડને. હવે ઘર તરફ આગળ વધીએ છીએ અમે. શું લીધું મહેશ્વર? બિસ્કિટ. ઓકે, બેસી જાવ બે. બેલ્ટ કરજો. ઓકે. ઓ અઘરું કામ છે ને મહેશ્વર. આ જો 2 મિનિટે ફ્લાઇટો આવે છે, એટલો અવાજ આવે. પાછી આવ્યું પ્લેન. જો ઘરે પહોંચી ગયા. મહેશ્વરભાઈ સરપ્રાઈઝ બતાવે છે એના ફ્રેન્ડને. સરપ્રાઈઝ એ છે કે સરપ્રાઈઝમાં એને એના ફ્રેન્ડને બિલાડા બતાવવા છે. ઉતરો ઉતરો, ચાલો. તડકો દેખાવનો છે. 10 ડિગ્રી છે પણ તડકો છે. ધીમે ધીમે. ચાલો. તો આજે ફરી એક વખત અમે આવ્યા છે સન્ડે માર્કેટમાં. તમે જોઈ શકો છો બહુ બિઝી છે. નીકળવામાં એટલી ટ્રાફિક છે અને અંદર જવામાં એટલી ટ્રાફિક છે. અને આ માર્કેટનું નામ છે વેસ્ટર્ન ઇન્ટરનેશનલ માર્કેટ, હેઇઝ. તો કોઈને પણ આવવું હોય તો આવજો. સન્ડેના હોય છે માર્કેટ. સન્ડે હોય છે આઈ થિંક 7 થી 3. ઓપનિંગ ટાઈમ ખબર નથી. બંધ 3 વાગે થાય. તો ખૂબ પબ્લિક છે. હમણાં પબ્લિક કંઈ બતાવું, પણ હમણાં અહીંયા જવામાંય મને લાગે પાર્કિંગ છે નહીં, એટલે એટલું ટ્રાફિક થઈ ગયું છે. આજે માર્કેટ ફૂલ બિઝી છે. બહુ પબ્લિક છે. ઓલવેઝ હોય. આજે મને કોઈ જાણીતું મળ્યું નહીં અહીંયા. મને કઈ લેવું ન લેવું, પણ મને માર્કેટમાં ફરવાનું બહુ ગમે. મને એક વાત એ ગમે કે અહીંયા ઇન્ડિયન જેમ ભાવ ઉતારવાની મજા આવે. જો ચારે બાજુ પબ્લિક બહુ છે. હવે ક્રિસમસ આવે છે એટલે થોડીક વધારે આઈટમો આજે દેખાય છે. હોય ના હોય, આપણું તો હોય જ. જોઈ શેરડીનો રસ છે, પણ આમાં તો શેરડીનો રસ પીવાય નહીં. આ સ્ટોલવાળા ગુજરાતી છે. આપણને આપણા ગુજરાતી બધે મળી જાય. જેમ ભૂતને પીપળો મળે એમ આપણે આપણા ગુજરાતી ગમે ત્યાં મળી જાય. તડકો વયો ગયો છે. ઠંડી લાગે છે થોડી થોડી.
મારી પાણીપુરી આવી ગઈ. થેન્ક યુ. હવે માર્કેટમાં બહુ શૂટિંગ ન થયું કેમ કે માર્કેટમાં બહુ પબ્લિક હોય, મોબાઈલનું ધ્યાન રાખવું પડે અને આમાં હાથ ઠંડીના બારે રાખવા એ હવે વિન્ટરમાં એક કામ છે. તો હું બસ થોડીક વાર ફર્યા, લેવાનું લીધું તો કંઈ નથી પણ આંટો માર્યો. અને અલ્પાબેન નહોતા આવ્યા, બાજુમાં કોસ્કો છે તો એ ત્યાં શોપિંગ માટે ઉતરી ગઈ ને અમે આવ્યા હતા તો મેં પાણીપુરી લઈ લીધી હતી. પાણીપુરી ખાતા ખાતા નીકળી ગયા. 3 પાણીપુરી ખાધી, 3 મારી બેન માટે હું લઈ જાઉં છું. કેટલી ડાય છું જો, 3 પાણીપુરી રાખી મેં. રખાતી નથી, મારે બહુ ખાવાનું મન થાય તો એ રાખી. હવે અલ્પાબેનને પિક કરી અને ઘરે જાશું. જવામાં હજી બહુ ટ્રાફિક છે. કેટલા થયા? 2 વાગી ગયા છે. 3 વાગે માર્કેટ બંધ થઈ જશે. પણ મજા આવી આંટો મારવાની. ખાસ કરીને મને એટલા મજા આવે કેમ કે ત્યાં ભાવ બધા બહુ ઉતારતા હોય, બાર્ગેનિંગ બહુ કરે. તેમ આપણે ઇન્ડિયામાં કરીએ ને કેટલામાં આપો, અહીંયા બહુ એવું હોય નહીં. અહીંયા સ્ટીકર હોય એટલી પ્રાઇસ આપવી જ પડે, પણ માર્કેટમાં વાંધો નહીં, માર્કેટમાં ભાવ ઉતારવાનો. અલ્પાબેન આવી ગયા છે, પાણીપુરીની મજા લે છે. કેવી લાગી પાણીપુરી? પાણીપુરી એવી લાગી ગયા, ઠંડી એનાથી વધારે લાગી. અમારા અલ્પાબેન આવી ગયા છે ભજન કરીને, હાજરી પુરાવીને. અલ્પાબેન ને હાજરી બહુ પુરાવાની હોય, હાજરી પુરાવીને આવી ગયા છે. અમારે આજે પ્રફુલભાઈ ના ને ભજન હતા, સરસ મંદિરે ગયા હતા અમે અને બધા ભારતીને યાદ કરતા હતા. મીરાબેને કીધું, પછી પ્રમીલાબેન કહેતા હતા કે ભારતીના વિડીયો મને મોકલજે, બહુ જોઉં. મારી યાદી આપી હતી ને? હા, બધા બહુ યાદ કરતા હતા. ભારતીની ભેગી લેતી જા ભજન. અત્યારે 8:15 વાગ્યા છે, અમે મૂકવા જાય છે. આવું તને કાલે સ્કૂલ છે ને એટલે ગૌરાંશ ને મૂકી આવી હવે વેલાસર. બાય કે પાછો ક્યારે લેવા જઈશ? ચાલો તો અમે હવે ગૌરાંશ ને મૂકવા જઈએ. સવારે 9 વાગે લઈ આવ્યા હતા, અત્યારે 8:30 વાગી ગયા, અંધારું થઈ ગયું. હવે જઈએ છે, ચાલો.